તો ગુજરાતી ગાયિકા આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નનો વિવાદ હવે વધુ ઘેરો બન્યો છે। આરતી સાંગાણીએ સોશિયલ મીડિયા પર પોતાની વાત રજૂ કર્યા બાદ પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાએ આ મામલે અત્યંત આક્રમક અને ભાવુક પ્રતિક્રિયા આપી છે। અલ્પેશ કથિરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે એક પાટીદાર દીકરીએ તેના પિતાએ આપેલી સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવ્યો છે। વધુમાં જણાવ્યું કે દીકરીએ સોશિયલ મીડિયા પર સફાઈ આપવાને બદલે પોતાના માતા પિતા પાસે આવીને રૂબરૂ વાત કરવી જોઈએ। તેમણે ઉમેર્યું કે દીકરીના આ નિર્ણયને કારણે તેના પિતા છેલ્લા 10 દિવસથી ભારે ચિંતામાં અને માનસિક આઘાતમાં છે। સ્વાભાવિક છે, એક શરમજનક બાબત છે કે સમાજે જેને સ્વીકૃતિ આપી હોય, પરિવારે એને મહત્વ આપ્યું, અને જે માતા પિતા અને પરિવારે તમને આખી રાત બહાર રહેવા માટે સ્વતંત્રતા આપી છે, અને જ્યારે આવી ઘટના આવતી હોય છે ત્યારે સૌથી પહેલાં પરિવાર ચિંતામાં મુકાય છે। આજે એમના માતા પિતા, એમના કાકા, એમના ભાઈઓ, બહેન, પરિવાર એ ખૂબ શરમજનક પરિસ્થિતિ અનુભવે છે અને ચિંતામાં છે। એટલે આ કોઈ મારી ચિંતા હોય એવો વિષય નથી, એમના પરિવારની ચિંતા છે। તો સ્વાભાવિક છે કે સમાજ આ બાબતમાં ચિંતા અનુભવતો હોય છે। તો જે આપણને જન્મ આપે છે એવા માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય અને મળી પણ ન શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ ગણાય। અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનું પરિવાર રિસ્ટ્રિક્શન વધારે છે, કે આટલી સ્વતંત્રતા આપવા હોવા છતાં પણ જ્યારે તમે આવું પગલું ભરો છો